વેલકમ ટુ 10 મિનિટ ઇંગ્લિશ એકેડેમી. આમ તો એકેડેમીને ગુજરાતીમાં શાળા કહેવામાં આવે છે, પણ હવે ચલણ એવું થયું છે કે એકેડેમીને ગુજરાતીમાં પણ એકેડેમી જ લોકો કહે છે. તમે તમારી આજુબાજુના વિસ્તારમાં ઘણી બધી સ્કૂલ્સને પાછળ એકેડેમી એવું લાગતા જોયું હશે. એટલે આમ તો શાળા જ થાય છે, પણ એને આપણે ગુજરાતીમાં પણ એકેડેમી તમે કહી શકો. પણ મૂળ એનો અર્થ જે છે એ છે શાળા, બરાબર. અને એમાં એવું કહે છે કે ખાસ પ્રકારની શાળાને એકેડેમી કહેવાય. ફોર એક્ઝામ્પલ, એન એકેડેમી સ્પેશિયલ ટાઈપ ઓફ સ્કૂલ, એક ચોક્કસ પ્રકારની એક સ્પેશિયલ ટાઈપની સ્કૂલ છે. ફોર એક્ઝામ્પલ, હવે એક વાક્ય પ્રયોગ કરીને જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે કે તે સંગીત એકેડેમીમાં અભ્યાસ કરે છે. હવે જુઓ, અહીં સંગીત એકેડેમી છે, ફૂટબોલ એકેડેમી, ક્રિકેટ એકેડેમી, આ અલગ અલગ જે શું કહેવાય કે શાળા હોય તો તેની પાછળ આ એકેડેમી લગાડી શકાય. હવે અહીંયા શું કહે છે? સંગીત એકેડેમી. સી સ્ટડીઝ એટ અ મ્યુઝિક એકેડેમી. તે સંગીત એકેડેમીમાં અભ્યાસ કરે છે. સી સ્ટડીઝ એટ મ્યુઝિક એકેડેમી. ઓકે. ડિક્શનરી. ડિક્શનરીને પણ આપણે આમ તો રોજબરોજની ભાષામાં ડિક્શનરીને ડિક્શનરી જ કહીએ છીએ, પણ એનો ગુજરાતી અર્થ થાય છે શબ્દકોશ. શબ્દોના અર્થ બતાવતું પુસ્તક ડિક્શનરી કહેવાય. આમ તો એક બુક હોય, હવે તો એપ્લિકેશનો આવી ગઈ, અને એમાં શું હોય કે શબ્દોના અર્થ બતાવતું હોય. તમે કોઈ પણ એક વર્ડ નાખો તો એ તેનો અર્થ બતાવે. અ ડિક્શનરી ઇઝ અ બુક ધેટ ટેલ્સ યુ વોટ વર્ડ્સ મીન, કે એ શબ્દનો અર્થ શું થાય છે એ તમને ડિક્શનરી સમજાવે છે. આઈ યુઝ અ ડિક્શનરી એવરી ડે. હવે આપણે આ શબ્દનો ઉપયોગ કરીને જો વાક્ય બનાવીએ તો આઈ યુઝ અ ડિક્શનરી એવરી ડે. હું દરરોજ શબ્દકોશ વાપરું છું. હું દરરોજ ડિક્શનરી વાપરું છું. આઈ યુઝ અ ડિક્શનરી એવરી ડે. ઓકે. બોર્ડ. બોર્ડ મતલબ કે પાટિયું. આપણે શાળાની મતલબ શાળામાં જે દિવાલ જે છે, શાળાની સ્કૂલના રૂમની અંદર જે દિવાલ છે કે જેની બાજુ બધા છોકરા તેમનું ફેસ રાખીને બેઠા હોય ને શિક્ષક કાંઈ લખે તો એ બોર્ડ ઉપર લખે, રાઈટ. તો એને આમ તો ગુજરાતીમાં પાટિયું કહેવાય, રાઈટ. અને ઇંગ્લિશમાં એના માટે વર્ડ છે બોર્ડ. બ્લેક બોર્ડ, વ્હાઇટ બોર્ડ, હવે તો ડિજિટલ બોર્ડ આવી ગયા છે. હવે શું કહે છે કે સપાટ લાકડાનો ટુકડો બોર્ડ કહેવાય. મૂળ તો શબ્દ આ ટૂંકમાં શું કહેવાય કે જે પ્રાચીન જે આપણે શું કહેવાય કે જૂના બોર્ડ વપરાતા એ લાકડાના બનેલા હતા, રાઈટ. તો શું કહે છે કે સપાટ લાકડાનો ટુકડો બોર્ડ કહેવાય. એમાં લાકડાનો ઉપયોગ થતો, રાઈટ. આ બોર્ડ ઇઝ અ ફ્લેટ પીસ ઓફ વુડ. વુડ એટલે લાકડું. એક આમ સપાટ લાકડાનો જે ટુકડો હોય એને એમાંથી પાટિયું બોર્ડ બનતું, એટલે એવી રીતે, રાઈટ. હવે આનો વાક્ય પ્રયોગ કરીને જોઈએ તો તેણે બોર્ડ પર લખ્યું. અને ઇંગ્લિશમાં કહેવાશે હી રોટ ઓન ધ બોર્ડ. હી રોટ ઓન ધ બોર્ડ. કાઉન્ટી મતલબ કે જિલ્લો, જિલ્લા. અ કાઉન્ટી ઇઝ ધ લાર્જેસ્ટ પોલિટિકલ ડિવિઝન ઓફ અ સ્ટેટ ઇન ધી યુએસ. રાજ્યનો મોટો વહીવટી વિસ્તાર કાઉન્ટી કહેવાય. રાજ્યનો મોટો વહીવટી વિસ્તાર કાઉન્ટી કહેવાય. એટલે આમ તો જિલ્લો જ એક તમે સમજી લો કે કાઉન્ટીને જિલ્લો કહી શકાય. જેમ ડિસ્ટ્રિક્ટ શબ્દ છે એમ કાઉન્ટી પણ એક શબ્દ છે. તે નાના જિલ્લામાં રહે છે. આ ગુજરાતી વાક્ય છે. અને ઇંગ્લિશમાં કહીએ તો હી લીવ્સ ઇન અ સ્મોલ કાઉન્ટી. ફ્લેટ મતલબ કે સપાટ. સમતલ અને સપાટ હોય તેને ઇંગ્લિશમાં ફ્લેટ કહેવાય. ફ્લેટ ડિસ્ક્રાઇબ સમથિંગ દેટ ઇઝ લેવલ એન્ડ સ્મૂથ વિથ નો કર્વ્ડ પાર્ટ્સ. એમાં કાંઈ વળેલું ન હોય, એકદમ સપાટ. ધ ટેબલ હેઝ અ ફ્લેટ સરફેસ. ટેબલની સપાટી સપાટ છે. સપાટી સપાટ છે. કોન્સર્ટ કહેવાય આમ તો. કોન્સર્ટ મતલબ કે સંગીત કાર્યક્રમ અથવા તો કોઈ પણ પ્રકારનો કાર્યક્રમને કોન્સર્ટ કહેવાય. સંગીત સાંભળવાનો કાર્યક્રમ ડિક્શનરી એવું કહે છે ડેફિનેશન કે સંગીત સાંભળવાનો કાર્યક્રમ કોન્સર્ટ કહેવાય. અ કોન્સર્ટ ઇઝ એન ઇવેન્ટ વેર યુ લિસન ટુ પીપલ પ્લે મ્યુઝિક. અમે જીવંત સંગીત કાર્યક્રમમાં હાજરી આપી. હવે જો આપણે એક વાક્ય જોયું કે અમે જીવંત સંગીત કાર્યક્રમમાં હાજરી આપી, મતલબ કે વી અટેન્ડેડ અ લાઈવ કોન્સર્ટ. જીવંત એટલે લાઈવ પ્રસારણ. વી અટેન્ડેડ એટલે કે હાજરી આપી લાઈવ કોન્સર્ટમાં, રાઈટ. એન્શિયન્ટ મતલબ કે પ્રાચીન. કંઈ જૂનું હોય, ખૂબ જૂનું હોય, તેના માટે ઇંગ્લિશમાં વર્ડ છે એન્શિયન્ટ. ઇફ સમથિંગ ઇઝ એન્શિયન્ટ ઇટ ઇઝ વેરી ઓલ્ડ. તે ખૂબ જ જૂનું હોય. ફોર એક્ઝામ્પલ, હવે વાક્ય પ્રયોગ જોઈએ તો તેઓએ પ્રાચીન મંદિરની મુલાકાત લીધી.
They visited an ancient temple. તેઓએ પ્રાચીન મંદિરની મુલાકાત લીધી. They visited an ancient temple. સેન્ચુરી મતલબ કે સદી. એક સદી એટલે 100 વર્ષ. સેન્ચુરી ઇઝ 100 years. 100 વર્ષને એક સદી કહેવાય. A century is 100 years. એક સદી એટલે 100 વર્ષ, રાઈટ. આ ઇમારત એક સદી જૂની છે. આને આપણે ઇંગ્લિશમાં કેવું હોય તો This building is a century old. This building is a century old. રાઈટ. જો અહીંયા શબ્દનો પ્રયોગ વ્યવસ્થિત રીતથી થઈ ગયો. ક્લુ મતલબ કે સંકેત. નેક્સ્ટ વર્ડ છે ક્લુ, જેના માટે ગુજરાતી શબ્દ છે સંકેત. રહસ્ય ઉકેલવામાં મદદરૂપ સંકેત ક્લુ કહેવાય. A clue is a fact or object that helps solve a mystery or a crime. A clue is a fact or object that helps solve a mystery or a crime. રહસ્ય ઉકેલવામાં, કોઈ સમસ્યા ઉકેલવામાં જે કંઈ પણ મદદરૂપ થાય એવું કંઈ સંકેત તમને મળે તો એને ઇંગ્લિશમાં કહેવાય છે ક્લુ. ઓકે. ફોર એક્ઝામ્પલ, પોલીસને મહત્વપૂર્ણ સંકેત મળ્યો. ઇંગ્લિશમાં કહીએ તો The police found an important clue. The police found an important clue. Exist. Existનો અર્થ થાય છે અસ્તિત્વમાં હોવું. To exist is to be real. વાસ્તવમાં હોવું એટલે કે exist, right? Exist is to be real. વાસ્તવમાં હોવું એટલે exist. ઘણા પ્રાણીઓ જંગલમાં અસ્તિત્વમાં છે. હવે જો શું કહે છે, આમ તો ઘણા પ્રાણીઓ જંગલમાં રહે છે જેનું અસ્તિત્વ છે, એમ કેવું હોય તો Many animals exist in the forest. Many animals exist in the forest. તો આ હતા આજના 10 શબ્દો. એકેડેમી એટલે કે આપણે શાળા જોઈ, અને એ પણ ખાસ પ્રકારની શાળા, રાઈટ. ખાસ પ્રકારની શાળાને એકેડેમી કહેવાય, આપણે એ જોયું. પછી એન્શિયન્ટ. એન્શિયન્ટ મતલબ કે પ્રાચીન, જૂનું, જે ખૂબ જ જૂનું હોય એને એન્શિયન્ટ કહેવાય. બોર્ડ એટલે કે પાટિયું. બોર્ડ એટલે કે પાટિયું. સેન્ચુરી એટલે કે સદી. પછી ક્લુ, જેના માટે ઇંગ્લિશ શબ્દ છે, ગુજરાતી શબ્દ છે સંકેત. કોન્સર્ટ એટલે કે સંગીતનો કાર્યક્રમ. કાઉન્ટી એટલે કે જિલ્લો. અને ડિક્શનરી મતલબ કે શબ્દકોશ. એક્ઝિસ્ટ મતલબ કે અસ્તિત્વમાં હોવું. કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ હોય તો એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે એક્ઝિસ્ટ. એક્ઝિટ એ અલગ શબ્દ છે. એક્ઝિટ મતલબ કે બહાર નીકળવું, ને આ છે એક્ઝિસ્ટ. એસ એક વધારે છે આમાં. ફ્લેટ મતલબ કે સપાટ. ફ્લેટ મતલબ કે સપાટ. પાટિયું, બોર્ડ એ બધું કેવી વસ્તુ હોય છે? સપાટ હોય છે. એમ ક્યાંય એમાં વળાંક ન હોય, એકદમ સપાટ. તો એના માટે શબ્દ છે ઇંગ્લિશમાં ફ્લેટ. થેન્ક યુ વેરી મચ.